જૂનાગઢમાં શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા કુંડ ખાતે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા ભક્તોની ભીડ જામી હતી। મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકોને લઈને અહીં પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરે છે। રાંધણ છઠના દિવસે બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના ભોજન તૈયાર કરવામાં આવે છે। ત્યારે બીજે દિવસે એટલે કે આજે શીતળા સાતમના દિવસે આખો દિવસ બહેનો શીતળા માતાજીનું વ્રત રાખી ટાઢો ખોરાક ખાય છે। શીતળાકુંડનું શીતળા મંદિર ખૂબ જ પ્રાચીન છે। અહીંયા શીતળામાં આંબલીના ઝાડ નીચે પ્રાગટ્ય થયેલ છે। આ શીતળામાનું એટલું બધું સત છે કે વર્ષોથી જૂનાગઢમાં પૌરાણિક મંદિર તરીકે એકમાત્ર શીતળા મંદિર શીતળાકુંડનું ગણાતું અને લોકો આ એકમાત્ર મંદિરે વર્ષની બે સાતમો અને આ ઉપરાંત ફાગણ અને ચૈત્ર મહિનાની સાતમો પર અહીંયા પૂજન કરવા માટે આવતા હતા। 50 વર્ષથી અમે આ શ્રાવણ માસ પવિત્ર મહિનો ઉજવતા આવી છે। શીતળા સાતમ પેલા એવો મહિમા હતો, બાળકોને કેટલા મોટા બીમારી થતી હતી, એમાંથી છુટકારો થયો છે। અને આ પવિત્ર મહિનામાં શીતળા સાતમમાં ટાઢું રાંધીએ છીએ, એક દિવસ અમે પાડીએ છીએ અને એ બધા ખાઈએ છીએ અને આ શીતળા સાતમનું મહત્વ અમે ઉજવીએ છીએ। અને લાખો બહેરાઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે શીતળામાની માનતા રાખે છે, જેની અંદર ફૂલે, ચુંદડી, શણગાર, ચાંદલા જેવી પોતપોતાની શક્તિ પ્રમાણે મુજબ પોતાની પ્રાર્થના મા પાસે કાલાવાલા કરીને પોતાની પ્રાર્થના પૂરી કરે છે અને પોતાની મનોકામના શીતળામાં પરિપૂર્ણ કરે છે। આ શીતળાકુંડ મંદિર 317 વર્ષ પુરાતન હોવાથી આ શીતળામાનું મહત્વ એકદમ સરસ છે।